રાજકોટમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિમલ ગઢવીનું નિવેદન સામે આવ્યું હતું। મળતી માહિતી મુજબ રાજકોટના પીપળિયા ગામે ગૌરી નામની ગેરકાયદેસર ચાલતી શાળાને સીલ કરવામાં આવી હતી। આ શાળાની અંદર ધોરણ 1 થી 10ના કુલ 33 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા। પ્રાથમિક શિક્ષણ અધિકારી વિમલ ગઢવીના જણાવ્યા પ્રમાણે આ શાળા રોડથી અંદરની સાઈડ હોવાથી ધ્યાને ન આવી હતી। તેમજ શાળામાં અભ્યાસ કરનાર તમામ વિદ્યાર્થીઓને સરકારી શાળામાં ટ્રાન્સફર કરાશે। તેમજ વધુમાં તેમણે જણાવ્યું હતું કે શાળામાંથી 7 જેટલા ગેરકાયદેસર એલસી કબજે કરવામાં આવ્યા હતા। કાલે તાલુકા પંચાયત પ્રમુખશ્રી પાસે વાલી મંડળ કોઈ આવેલું અને એમણે પ્રમુખશ્રી હસ્તે મને ફરિયાદ અપાવડાવેલી કે 2 વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ શાળા આપતી નથી, માત્ર પરિણામ પત્રકો છે, એલસી આપતી નથી। એ પરિણામ પત્રકોના આધારે અમે અમારા રેકર્ડમાં તપાસ કરી તો આવી કોઈ શાળા મળી આવી નહીં, જેથી અમે આજે સવારમાં હું અને મારા બીઆરસી તપાસ માટે ગયેલા। તપાસ પર જતાં ખ્યાલ આવ્યો કે આ માન્યતા વગરની શાળા ચાલી રહી છે, જે ગૌરી પ્રાઇમરી શાળાના નામથી એ લોકો ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના નામથી એ લોકો શાળા ચલાવી રહ્યા છે। આ જાણમાં આવતા અમે રેકર્ડ તપાસવાની વાત કરી તો એ લોકોએ પોતાના રેકર્ડ રૂમમાં અમને આવવા દીધા નહીં, ઓફિસમાં એન્ટ્રી કરવાની ના પાડી અને એક મહિલા ત્યાં હાજર હતા, જેથી કરી અમે પોલીસ બોલાવી અને પોલીસની રૂબરૂમાં અમે ત્યાં તપાસ કરી તો અમને 7 લિવિંગ સર્ટિફિકેટ મળ્યા છે અને હજી ત્યાં 33 વિદ્યાર્થીઓ, ત્યાં શાળામાં 29 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા। એ ધોરણ 1 થી લઈ અને ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ મળી આવેલા છે। હવે આ બધાની વિગતે અમે પુરાવાઓનું તૌલી કરી અને ફરિયાદની તજવીજ અત્યારે કરી રહ્યા છીએ। આ લોકોના જે 2 વિદ્યાર્થીઓની અમારી પાસે લેખિત ફરિયાદ છે એમાં એમણે આમની શાળાના પરિણામ પત્રકો આપેલા છે। બીજા કોઈ ત્યાં હાજર વિદ્યાર્થીઓ હતા, એ વિદ્યાર્થીઓ પાસે અત્યારે પરિણામ પત્રક ન જ હોય એટલે એમને પણ કદાચ આપેલા તો હશે। હવે ત્યાંના વિદ્યાર્થીઓની યાદી અમે બનાવડાવી છે, એના આધારે એમના વાલીઓને પણ અમે સૂચિત કર્યા છે, ત્યાં ગામના આચાર્ય અને સરપંચને જાણ કરી છે કે આ શાળામાં જેટલા બાળકો ભણે છે એના વાલીઓને જાણ કરો કે આ ડુપ્લિકેટ શાળા છે, આપની પાસે શું માહિતી છે। 1-2 વાલી અમને ત્યાં સ્થળ પર પણ મળી આવ્યા છે કે જેમને એ ખ્યાલ નથી કે આ શાળા ડુપ્લિકેટ છે। આ લોકો પોતાની પાસે વિદ્યાર્થીઓને એલસી લઈ અને અન્ય કોઈ શાળામાં એમના નામ ચલાવતા હોય એવું મળી આવે છે। ફરિયાદ હું જ કરીશ। આ પરિસ્થિતિ જે ચાલે છે રોડથી અંદરના વિસ્તારમાં ક્યાંય કોઈના ધ્યાનમાં આવેલી નથી। હવે નજરમાં આવતા જ્યારે ફરિયાદ અમને ગઈકાલે સાંજે પ્રથમવાર મળી છે તો આજે જ અમે એના ઉપર એક્શન લીધા છે। અત્યારે જે આપણે માલિયાસણ પાસે જે પીપળિયા ગામ છે ત્યાંનો જે સ્કૂલનો જે બનાવ છે કે એ સ્કૂલ જ્યારે ટ્યુશનના નામથી પોતે સ્કૂલ ચલાવે છે પણ ખરેખર 19મી સાલથી સ્કૂલ ચલાવે છે, બાળકો ત્યાં ભણે છે અને બાળકોને ખોટા સર્ટી આપવામાં આવતા અને આ રીતના સ્કૂલ ચલાવતા। 2022માં જ્યારે ઘણા બધા વાલીઓને ખ્યાલ આવ્યો કે આ સ્કૂલ ખરેખર નથી તો વાલીઓ બધા ભેગા થયા હતા, એમની પાસે સર્ટી માંગ્યા અને સર્ટી જ્યારે માંગ્યા ત્યારે એમણે સર્ટી કોઈને આપ્યા નહોતા અને પૈસાને એવું બધું માંગણી આવી બધી આ લોકો કરતા અને પછી વાલીઓને ધમકાવતા, તે ખરેખર કોઈ બહાર આવવા માટે તૈયાર નહોતા થતા। તો એક કાલે વાલી મારી પાસે કાલે આવ્યા અને આ ચંદ્રાબેન જે પીપળિયા ગામના છે એણે મારી પાસે આવી અને એમણે રજૂઆત કરી કે આ સ્કૂલમાં અમારી કે એક મારું બાળક ધોરણ 6માં ભણે છે અને એક 8માં ભણે છે, અમારે સર્ટી જોઈએ છે। એટલે કીધું કાંઈ વાંધો નહીં, એટલે અમે એના સર્ટી માટે અને બધું કે અમે તાલુકા પંચાયત જે ગઢવી સાહેબ છે એમની પાસે ગયા અને એમને રજૂઆત અમે કરી કે આવી કોઈ પીપળિયા ગામમાં ઇંગ્લિશ મીડિયમની ગૌરી સ્કૂલ ચાલે છે તો તમે જો એટલે કે આવી કોઈ સ્કૂલ કે આપણે કે ગામડામાં કોઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલને પરમિશન આપેલી નથી। આપણે ઊંડી તપાસ કરી, ગઢવી સાહેબ આ તપાસ કરી પણ ખરેખર આ તપાસ કરતાં જાણવા મળ્યું કે આ કોઈ સ્કૂલને પરમિશન નથી, એની પાસે કોઈ કાગળિયા નથી કે કોઈ વસ્તુ આ લોકો પાસે નહોતું। આજે એ સ્કૂલો સીલ પણ કરવામાં આવી છે। તો અમે ગઢવી સાહેબનો પણ આભાર માની કે તાત્કાલિકના કલાકોના સમયમાં જેમણે જે સ્કૂલનું કર્યું અને પકડી સીલ્ડ માર્યા અને અત્યારે આપણે કુવાડા પોલીસ સ્ટેશનમાં એમની ફરિયાદને એફઆઈઆર કરી છે। 35 જેટલા વિદ્યાર્થીઓ છે, 50 હતા પણ 35 જેટલાના સર્ટી ને એવું બધું નીકળ્યું છે। ગઈ હતી કે મારા છોકરાના સર્ટી 2 વર્ષ ત્યાં મેડમે હલવાડ્યા હે, પૈસા દેતા હતા, એ છતાંય મેડમે એમ કીધું કે તમારે જે કરવું હોય કરી લેજો, સર્ટી તમારું મળશે નહીં। બરાબર, મારા છોકરાનું ભવિષ્ય 2 વર્ષ ત્યાં બગડ્યું। ગઢવી સાહેબને રજૂઆત કરી તો ગઢવી સાહેબ એમ કીધું કાંઈ વાંધો નહીં કે અમે કાલ આવી જશું સ્કૂલે, બરાબર ગેરકાયદેસર પહેલેથી જ બેઠો છે। નહીં, રિઝલ્ટ આપ્યા જ નથી, 2 જ આપ્યા હે ને અલગ અલગ રિઝલ્ટ આપતા હતા આપણે શ્યામ સ્કૂલના ને એવા બધા। હા થતો હતો પહેલેથી જ ત્યાં। હા, શું ફી લેતા હતા?
ફી અમારી લેતા હતા એકની 400 કંઈક રૂપિયા મહિનાના. 450 રૂપિયા ને હા. એકની કંઈક 550 કે 600 લેતા હતા. આ કોરોના વાકમાં પછી એ લોકો એને એમ કીધું કે આ ફી તમારે આટલી ચડી ગઈ છે એ કે બરાબર તમે ભરવાય તૈયાર હતા તો સલટીની ના પાડી. સાલસપ્પા સાથે મિત ભાયાણી, રાજકોટ.